મરી ગયો. કોઈ લોટ કોઈ ને કોઈ કોઈનું કોઈ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. ભગવાન. ये पराग परीक का घर है? हाँ, ये पराग परीक का घर है. ये दिखता नहीं है? अभी देखा, ढूंढते ढूंढते थक गया. हाँ, इसमें सिर्फ बिल्डिंग का नाम ही लिखा है, नहीं फ्लोर ना विंग. તો સોસાયટીમાં તમારે કોઈને પૂછવું જોઈએ ને. અરે ઘણા લોકોને પૂછ્યું પણ કોઈને નથી ખબર કે આ પરાગ પરીક કોણ છે ને ક્યાં રહે છે. હા, તો વોચમેન હોય છે ને, એને પૂછવું જોઈએ. અરે આમાં પરીક પરાગ લખેલું છે એટલે વોચમેન ને પણ નથી ખબર. ને તમારો વર કોઈ અમિતાભ બચ્ચન છે જે બધા લોકો એને ઓળખે. ખબર કે સોસાયટીમાં કોઈ નથી ઓળખતું તમારા વરને. ને તમે તો ઓળખો છો ને પરાગ પરીક કોણ છે? તે પરાગ પરીક મારો હસબન્ડ છે. એ બધું ઠીક પણ તમે તો ઓળખો છો ને. શું કરું તમારું હું શું કરું? પરાગ પરીક કોઈ ઓળખતું નથી તમને. કેમ પૂજા રાણી, આજે મારા જ ઘરમાં મારાથી દૂર મોઢું ચડાવીને બેઠા છો? વાત નથી કરતા, શું વાત છે? મારી તો જિંદગી જ ખાટી થઈ ગઈ છે. કેમ પરાગે ખાટો રસ વધારે નીચોવી લીધો કે શું? લ્યો, હવે આ પરાગમાં નીચોવા જેવું છે શું? હા, જે હતું એ તે તારા બાપાએ બંને ભેગા થઈને નીચોવી લીધું, પછી રહેશું. મારું તો મગજ જ કામ કરતા બંધ થઈ ગયું છે. તને આજે ખબર પડી? ના એટલે શું વાત છે પૂજા, શું થયું? વિદ્યા, સાચું કે છે, તને મારા સમ મને કેવો શોખ લાગ્યો હશે જ્યારે મને ખબર પડી કે મારા પરાગને સોસાયટીમાં કોઈ ઓળખતું જ નથી. તે પરાગમાં ઓળખવા જેવું છે શું? ના, એટલે પરાગ કઈ ઓળખવા જેવું કામ કરે તો લોકો એને ઓળખે ને. એ જ તો, તારી વાત સાચી છે. હા, આખો દિવસ એ પરાગ ઘરમાં ઘર કુકડીની જેમ બેસીને કુકડકું કર્યા કરે તો બહાર એને કોણ ઓળખે? ના હો, એમ તો મારા વિનયનો બહુ મોભો પડે સોસાયટીમાં. એક તો સોસાયટીનો સેક્રેટરી અને પાછો બેંકમાં ઓફિસર, એટલે બધા લોકો એને સલામ ભરે. ને મારા પરાગને પેલા પટ્ટાવાળાને સલામ કરવી પડે છે. અરે વિનયની સાથે સાથે મારો વટ પડે છે. એમાં એવું છે ને કે અમારો વિનય વારંવાર બધા ફંક્શનોનું આયોજન કરતો હોય છે. હમણાં જ ફેશન શો નું આયોજન કરવાનો છે. ને અહીંયા તો હું જ આઉટ ઓફ ફેશન થઈ ગઈ છું. વિદ્યા, તને ખબર છે રાજકોટમાં તો મારા નામના ડંકા વાગતા ડંકા. અહીંયા પરાગના મગજમાં ડંકા વાગે છે, ડંકા. તને સાચું કહું, આ અડધું રાજકોટ મારા બાપુજીને ઓળખે ને અહીંયા અડધી સોસાયટી મારા પરાગને ઓળખતી નથી. એ વાત સાચી હો. અહીંયા પરાગ કરતા એના સસરાને બધા લોકો વધારે ઓળખે છે. તારી વાત તો સાચી છે. તે હવે હું એમ વિચારું છું કે આ જમાઈને એના સસરા જેવા કેમ બનાવ. એક્સક્યુઝ મી, આ તમે જ વિનય મણિયાર? મેં જ વિનય મણિયાર છું. બોલો, શું સેવા કરી શકું તમારી? આ ગધેડો સાવ ચાલુ લાગે છે, પણ હું શું કરું? મારે તો વાત કર્યા વગર છૂટકો જ નથી. ના એટલે હું શું પૂછતી હતી કે મેં એવું સાંભળ્યું છે કે તમે ફેશન શો નું આયોજન કરો છો. હવે તારા જેવી બ્યુટીફુલ સુંદર, આટલી સુંદર પોરી માટે ફેશન શો નું આયોજન તો કરવું જ પડે ને. થેન્ક યુ. મારું નામ છે કામિની. તું ખરેખર જ છે કામની. એટલે કામિની નામ જ સારું નથી. મેં એમ કહેતો છું, તું એટલી સારી છે, તું એટલી બ્યુટીફુલ સુંદર દેખાય છે કે આ મિસ લોખંડવાલા કે મિસ અંધેરી કે મિસ મુંબઈ કોમ્પિટિશન માટે નહીં, તું તો મિસ ઇન્ડિયા, મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ, અને મેં તો કહેતો છું કે તું મિસ સ્ટાર માટે બનેલી છે. આ મિસ સ્ટાર એટલે નવી કોમ્પિટિશન લોન્ચ થવાની છે. એટલે શું હું આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરી શકું? મેં તારામાં પાર્ટિસિપેટ કરી શકું? એટલે તું પાર્ટિસિપેટ નહીં કરશે તો બીજું કોણ કરશે? વિદ્યા ને પૂજા થોડી આવે ઘરેથી. તો હું એપ્લિકેશન કેવી રીતે કરું? થઈ ગઈ હા? એપ્લિકેશન થઈ ગઈ. એપ્લિકેશન થઈ ગઈ એટલે તું મને મળી ગઈ ને, એટલે કે આપણે બંને એકબીજાને મળી ગયા ને, એટલે એપ્લિકેશન થઈ ગઈ. મારો હાથ છૂટો પડી જશે. બહુ નાજુક પોરી તું.
પણ હું આ કોમ્પિટિશનમાં જીતી તો જઈશ ને. હા નહીં એટલે હા તું જીતી જ જાય ને, પણ આટલી વારમાં બધું પૂછી લે કે તું આપણે હજી મળી હું, આપણે ભેગા થવું, એકબીજા હાથે વાતો ચીતો કરવું, એકબીજાને ઓળખી હું, અને પછી હું પડી જઈશ. મેં છું ને પકડવા માટે. ઓકે તો પછી મેં જતો છું. હે ઓકે બાય બાય, આવજે કામિની. કામિની ઓ મેરી કામિની, કામિની. હા માણસ કૂતરો છે કે કૂતરો માણસ બની ગયો છે એની જ ખબર પડતી નથી.